આજે તો ટ્યુશનમાંથી આવીને પછી સ્કૂલે જવામાં થઈ ગયું મોડું ને પછી જવાનું થઈ ગયું બહાર. જય માતાજી મિત્રો, આ બાજુ જોઈએ તો ભાઈ ટ્યુશનમાંથી આપણે આવી ગયા છીએ અને અહીંયા લાપસી અને ચોખા જઈ રહ્યા મઢે. તો ભાઈ ગોળ દાદા પણ આવ્યા હતા, તો ફટાફટથી આપણે મઢે પગે લાગી લઈએ. આ બાજુ જોયું તો ભાઈ એને મોહિત પણ પગે લાગતો હતો, આપણે પણ લાગી લઈએ. આપણે પછી ઘડિયા સામે જોયું તો ભાઈ સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે, જમવાનું તો બાકી છે. પપ્પા ગોરદાદાને પગે લાગતા હતા, પછી આપણે પણ ગોરદાદાને પગે લાગી લીધું. આ બાજુ જોઈએ તો નાના નાની આવ્યા હતા ને બા બેઠા હતા. પછી આ બાજુ મોહિતને જોયું તો એ કઈ ફૂલ મોડું થઈ ગયું કે હવે ભાગવું પડશે. ત્યાર પછી અહીંયા તો બેન માતાજીના મઢે પગે લાગવા આવ્યા હતા ને મેં કીધું તમે બધા સાથે જમજો, બાકી અમે તો ભાગીએ કેમ કે મોડું થઈ ગયું છે. આ બાજુ હે ને મમ્મી અહીંયા લાપસી બનાવી નાખી હતી ને આ બાજુ ભજીયા બનાવવાની તૈયારી ચાલતી હતી. મેં મમ્મીને કીધું ખોટી રજા નથી પાડી, આજે નહીં તો કાલે ભાઈ સિલેબસ તો પૂરો કરવો પડશે, એની કરતા નથી પાડી. આ બાજુ મોહિત તો ફૂલ તૈયાર થઈ ગયો હતો. મમ્મીને કહેતો હતો કે ઉતાવળ કરવાથી કાંઈ નહીં થાય, મોડું તો મોડું, હવે સ્કૂલે મોડા જાવ. ત્યાર પછી આપણે વહેલા સ્કૂલેથી વીએ કેમ કે માસીની ઘરે જવાનું છે, તો આપણે એને ફટાફટ તૈયાર થઈ જાય. આપણું કામ તૈયાર થવામાં ખાલી મોટું ધોવાનું, બાકી બીજું કાંઈ નહીં. ત્યાર પછી આ બાજુ જોઈએ તો ભાઈ વરસાદ આવી ગયો, ખોટા પલરી જવા કરતા હે ને આ બાજુ ગાડી સાફ કરવાની તો સાફ કરી નાખ્યા. આ બાજુ વરસાદને કારણે ગાડી પણ ભીની થઈ ગઈ ને આપણે પણ થોડાક ભીના થઈ ગયા હતા, કેમ કે થોડોક વરસાદ તો આવતો હતો. આ બાજુ ભાઈ ગાડી આપણે જેવી તેવી સાફ કરી હતી પણ સાફ થઈ ગઈ વરસાદથી. ફાઇનલી આપણે માસીના ઘરે પહોંચી ગયા છીએ. નાના નાની અમે ભાઈ બધા બેઠા હતા ને વાતું કરતા હતા. મેં કીધું તમે કહેતા હતા ને આવી ગયા જો અમે બધા. માસી કહેતા હતા તમે હમણાંથી આવ્યા જ નહોતા. પછી આપણે વરસાદના થોડાક ભીના થઈ ગયા તો ઠંડી બાકી એમ હોય છે. મમ્મી ને તે લોકો બધા વાતું કરતા હતા ને આ બાજુ માસીનો છોકરો આવી ગયો તો ઈ તો ભાઈ શરમાઈ ગયો તો બોલો. ત્યાર પછી આ બાજુ નાની કહેતા કે તારો વિડીયો કરી દેતો, તો આપણે તેમને યુટ્યુબમાં આપણો વિડીયો કરી દીધો. આ બેન ને ટ્યુશનમાં નથી ગયા, બેન ભાઈ સ્કૂલે ગયા હતા, સ્કૂલનું બધું લેસન એવું બધું પતાવી દીધું. ભાઈ ટ્યુશનમાં નથી ગઈ કે ટ્યુશનમાં જાવ પાછું લખવું તો ખરી ને બધું. આપણી વાત કરીએ તો ભાઈ આપણું જેમ તેમ હવે જોઈએ, હવે કાલે વાત હવે શું થાય, જેટલું બાકી છે હવે કાલે કવર કરી નાખ. ત્યાર પછી આ બાજુ માસીને મેં કહ્યું કે ભાઈ પૂરીને એવું બધું બનાવ્યું હોય ઘરે તો તમે આવો હાલો જમવા. તો એ કહે કે ના, એ કે અહીંયા બનાવી રાખી, કે અહીંયા જમવાનું છે. આગળનો વિડીયો જોવા માટે